નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું। કનુ દેસાઈએ ચોથા બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષીય ખાદ્ય ઘટાડવા પર ભાર મૂક્યો છે। નાણાપ્રધાન કનુ દેસાઈએ 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે। આ બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે। રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતા। આજે બજેટમાં 10 નવી જાહેરાત કરી છે। સખી સાસ યોજનાની જાહેરાત કરી છે, જેમાં મહિલાઓના આત્મનિર્ભરતા માટે 100 કરોડની જોગવાઈ કરી છે। તો અંબાજી મંદિરના વિકાસ માટે 180 કરોડની જોગવાઈ છે। બાળકોના પોષણ અને વિકાસને સુદૃઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે। તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। તો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડની જોગવાઈ કરી છે। પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભોજન આપવા માટે સેન્ટ્રલાઇઝ કિચન માટે 551 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। ગુજરાતની ઓળખ સમાન કચ્છી ભરતકામ, હસ્તકલા, ખેડૂત અને પશુપાલન, જંગલ અને મહિલાઓ માટે બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક રજૂ કરવામાં આવ્યું છે। તો સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા કરાશે। મહત્વનું છે કે 2024-25ના બજેટનું કદ 3,32,465 કરોડ હતું। નાણામંત્રીએ MSMEને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે, જેમાં MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઓ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ છે। ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાયો માટે 2000 કરોડ રૂપિયાની ફાળવણી। આ યોજના હેઠળ 85,000થી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય આપવાની પણ જોગવાઈ છે। નાણામંત્રીએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે। બજેટ પહેલા બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યો હતો। બજેટમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા, રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા અને ખેડૂતોને દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે વિરોધ કર્યો હતો। મહત્વનું છે કે ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું। રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3,32,465 કરોડનું બજેટ હતું।